સુરતના કાપોદ્રા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જ્યારે ગત મોડી રાત્રે જનતાનગરના રહીશો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા અને જનતાનગરના રહીશો પોતાની સોસાયટીમાં રહેતા જ અસામાજિક તત્વોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ તેમણે પોલીસ સ્ટેશને જઈ રજૂઆત કરી હતી। જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક યથાવત થઈ રહ્યો છે। જ્યારે ગત મોડી રાત્રે જનતાનગરના રહીશો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા અને જનતાનગરના રહીશોને સોસાયટીમાં રહેતા અસામાજિક તત્વોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તે માટે તે લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી। જોકે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે। મારું નામ રોહિત વાઘાણી છે। કઈ સોસાયટી છે અને શું પ્રશ્ન છે તમારો? અમે જનતાનગર સોસાયટીમાં રહ્યા છીએ, જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે, રસના સર્કલ પાસે। શું ઘટના બની છે તમારી સાથે? ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ। મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળાગાળી કરેલી। કોણ છે મારો? હવે એ લોકોના મને નામ તો નથી આવડતા, ખાલી ભાડે રહેશે 14 નંબરની બિલ્ડિંગમાં જનતામાં। હું ખાલી એડ્રેસ જાણું છું એ લોકોનું। તમે આખો મોરચો લઈને આવ્યા છે, શું રજૂઆત કરી તમે? બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના, તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર, તો આમ પબ્લિકનું શું? તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે। પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે અમને એવું આશ્વાસન આપ્યું છે અમે પૂરતી કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી કરશું। કેટલા લોકો છે આવા સોસાયટીમાં આવા અનેક લોકો છે। હમણાં 2 વર્ષથી અસામાજિક તત્વોનો ઘણો રાફડો ફાટી નીકળ્યો છે મોટો। અમે વરાછામાં બી પોલીસ સ્ટેશનમાં 2 વખત અરજી આપેલી છે, ત્યાં બી અમે કીધેલું છે કે ભાડું વાતનું સર્વેયું કરો કે કેટલા લોકો ભાડા કરાર વગર રહે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।